जय महाकाली आप सौने पहुंची गया है देवरिया मुकामे पावी जेतपुर थी 2 किलोमीटर अंतरे आवेलू आ हाईवे पर थी आ मकान है अहीं आगाड़ी अने आ घास मूकेलो छे आगाड़ी गाय भैंसनो चारो। हवे त्यां आगाड़ी छे ने आ साप आपणे जोयो अत्यारे तो कोबरा साप छे जेने आपणे नाग कहीए। तो ए साप अहीं देखो दीधो छे अने आपणे ए जग्याए स्थळे पहोंची गया छे। तो हवे ए सापने आपणे અહીંથી रेस्क्यू करी लईए केरफुली सक्सेसफुली अने एने नुकसान ना थाय आपणने नुकसान ना थाय ए प्रमाणे आपणे एने रेस्क्यू करी लईए। अत्यारे आपणे आ सापने रेस्क्यू करी लीधो छे। सापनी वात करीए तो कोबरा साप छे એટલે કે નાગ સાપ છે। आप જોઈ શકો છો ફણ મારો खूब ज ઝેરીલો એવો આ નાગ સાપ હોય છે। घर नजीक आ चारो मूकेलो हतो अत्यारे थोड़ू गरमीनुं प्रमाण वधेलुं छे ठंडीनुं प्रमाण बी थोड़ुं थोड़ुं चालेलुं छे એટલે थोड़ी मिक्स ऋतु जेवुं चाले छे એટલે अत्यारे साप आ घर नजीक आवी जता होय छे। आप जोई शको छो खोराकनी तलाशमां पण आवता होय छे अने आ रीते अने रहेवालायक स्थळ जेवुं मळी जाय એટલા માટે પણ આવી જતા હોય છે। જોઈ શકો છો આપ आ सापનું બચકું થાય અથવા સાપ બાઇટ કરે તો સીધું દવાખાને જવું જોઈએ। ઝાડ ફૂંક કે બળવાઈમાં ના જવું જોઈએ કેમ કે આ સાપ ખૂબ જ ઝેરીલો હોય છે। આપની જાણકારી માટે આપણે જણાવી દઉં સાપ આ બચકું ભરે તો સીધા દવાખાને। ગુજરાતની અંદર 65-66 પ્રકારના જે સાપ હોય છે એમાંના 3 કે 4 જ ઝેરીલા હોય છે ધરતી પરના। બીજા જે હોય છે સાપ એ દરિયાના હોય છે એ પણ ઝેરવાળા હોય છે પણ ખારા પાણીના હોય છે અહીં મળતા જ નથી દરિયામાં જ હોય છે। અને આ જે 4 સાપ છે એ આ જ છે ઝેરીલા। એક નાગ હોય છે, એક કાળોતરો હોય છે, એક સોસ્કેલ વાઇફર એટલે કે પુરુષ હોય છે અને એક એ હોય છે। એટલે 4 પ્રકારના જે હોય છે એ જ ઝેરીલા હોય છે। બીજા દરિયાના હોય છે એટલે ઝાડ ફૂંકની વાત આવે અથવા તો એ વાત આવે તો એવું સમજી લેવાનું કે જે આપણે બળવાઈએ જતા હોય અથવા તો બળવાઈની વાત કરતા હોય તો એ ગાડી પેલી બેટરી ના મારશે તો એ જેમ તેમ એ કરતા હોય છે। એટલે આ સાપનું બચકું હોય તો આપણે સીધા છે ને દવાખાને જ જવું જોઈએ। આજુબાજુ આ ગૌધન गाय भैंस पण आप જોઈ શકો છો બધું જ છે। પેલી ગાડીએ મારું ડબ્બુ છે જરીક કાઢી આલજો ઢોકનું ઉકેડીને। હા ला ला थैली मिल दो, थैली नहीं जरूर ना मैं साइड में मिल दो। वांधो नहीं जे रीते आपणे रेस्क्यू कर्यो केरफुली ए रीते ज एने एना वातावरणमां मुक्त करवा माटे नैसर्गिक एने आपणे आ बरणीनी अंदर मूकी दईए पछी एना एना नैसर्गिक वातावरणमां आपणे मुक्त करी दईशुं। आप જોઈ શકો છો આ ડેડકો પણ એને ખાધો હતો। આમ ઘર નજીક ખોરાકની તલાશમાં આવી જતા હોય છે।